નમસ્તે મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્થાન વિશે આપણે ચર્ચા કરી હતી અને જેમાં વાત એવી હતી કે કોઈ પણ પદાર્થનું જો સ્થાન આપણે જો નક્કી કરવું હોય તો કોઈ સંદર્ભ બિંદુ જો છે, સંદર્ભ બિંદુ જે યામાક્ષના ઉગમ બિંદુ ઉપર રાખવામાં આવે છે ત્યાંથી આપણે અંતર અને દિશા બે નક્કી કરવા પડે. એટલે કે સ્થાન નક્કી કરવા માટે અંતર, દિશા અને સંદર્ભ ત્રણ બાબતની જરૂર પડે. આપણે એવું નક્કી કર્યું કે આપણે સંદર્ભ બિંદુ એ હવેથી આપણે યામાક્ષના ઉગમ બિંદુ ઉપર લેવામાં આવશે, એટલે કે ઉગમ બિંદુ ઉપર, અને કોઈ બિંદુના જે યામ હશે એ યામ આપણા માટે શું બનશે, એના સ્થાનના યામ ગણવામાં આવશે. બીજું, ચેપ્ટર નંબર 3માં આપણે એક્સ અક્ષ એટલે કે એક જ પરિમાણ ઉપર થતી ગતિ માટે વાત કરીએ છીએ. એટલે કે પદાર્થ છે એ માત્ર, અત્યારે ઉદાહરણ પૂરતી વાત લખીએ કે ખાલી એક્સ અક્ષ ઉપર જ ગતિ કરતો હોય એવી રીતે આપણે વિચાર કરશું. એક્સ અક્ષ ઉપર જ ગતિ કરતો હોય તો કોઈ પણ બિંદુના એના માત્ર આપણે એક્સયામ મળે, વાયયામ અને ઝેડયામ 0 મળશે. એટલા માટે માત્ર આપણે ઉલ્લેખની દ્રષ્ટિએ દરેક વખતે આપણે શું કરીશું, તેમાં એક્સયામનો જ ઉલ્લેખ કરવામાં આવશે. તો હવે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. તો હવે જોવું જોઈએ કે આપણે છે, ધારો કે ઉદાહરણ તરીકે વાત લખું છું કે ધારો કે અત્યારે આપણે એક એક્સયામ અને વાયયામ વિચાર કર્યો છે. આ એક્સ અક્ષ છે, અહીંયા વાય અક્ષ છે. અહીંયા ધારો કે આ બધા યામ લખ્યા 1, 2, 3, 4 અને 5. એવી જ રીતે અહીંયા 1, 2, 3, 4 અને 5 આપણે દર્શાવી દીધા. હવે ધારો કે વિચાર કરો કે કોઈ કોણ અત્યારે અહીંયા છે, તો એનો એક્સયામ કેટલો થયો 1, વાયયામ કેટલો થયો 2, તો એ એના સ્થાનના યામ ગણવામાં આવશે. ધારો કે બી બિંદુ ઉપર છે. ત્યાર પછી થોડા સમય પછી ધારો કે અહીંયા પહોંચી ગયો, સમજો ક્યુ બિંદુ ઉપર પહોંચી ગયો, તો એનો એક્સયામ કેટલો છે 4 અને વાયયામ કેટલો છે 4. તો સ્થાનાંતર કેટલું થયું, પી ક્યુ જેટલું સ્થાનાંતર થયું. જો તમે સમજો તો આને આપણે લખાય આવી રીતે, સ્થાનાંતર, જોજો બરાબર, સ્થાનાંતર પી ક્યુ. હવે સ્થાનાંતર એટલે શું છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જે બાબત તમારે 9મા ધોરણમાં આવતી યાદ હોય તો, અને પદાર્થ અત્યારે એક્સ અક્ષ ઉપર એટલે કે એક જ સુરેખ પથ ઉપર ગતિ કરવાનો છે, એટલે માત્ર એના એક્સયામ જ આવશે, પણ અત્યારે બંને યામ આવશે. જો અંતિમ સ્થાન કેટલું થયું, એનું 4, 4 જેટલું, અને પ્રારંભિક સ્થાન કેટલું થયું 1, 2 એના યામ છે. તમને ખબર હોય તો ધોરણ 10માં તમારે ગણિતમાં અંતર સૂત્ર આવતું, તો એનો ઉપયોગ કરવો જોઈએ. 4માંથી 1 ગયા એટલે 3 આવશે, એક્સ એક્સયામની બાદબાકી, વાય વાયયામની બાદબાકી, એટલે કે અહીંયા 4માંથી 2 જાય એટલે 2 આવશે. તો આ થયું સ્થાનાંતર. આલો સ્થાનાંતરમાં બે જ બિંદુનો ઉલ્લેખ કરવાનો હોય, પ્રારંભિક અને અંતિમ બે જ બિંદુનો ઉલ્લેખ કરવાનો હોય. ધારો કે આ પદાર્થ એવું બની શકે કે આવી રીતે આ પથ ઉપર આમ ચાલતો ચાલતો પહોંચ્યો હોય, તો એનો મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન થયું, આ થયું આપણા માટે અંતિમ સ્થાન. તો હકીકતમાં સ્થાનાંતરના વર્ણનમાં પ્રારંભિક અને અંતિમ બે જ સ્થાનનું વર્ણન થતું હોવાથી આપણે એમાં ખરેખર ગતિમાર્ગ જાણવા મળતો નથી. ધારો કે પદાર્થ આવી રીતે આ માર્ગે પણ ચાલ્યો હોય એવું બને, તો અત્યારે આ ગતિનું વર્ણન કરવા માટે તમારે એક્સયામ અને વાયયામ બેયનો ઉપયોગ કરવો પડે છે. તો આ ગતિ દ્વિપરિમાણમાં છે એમ કહેવાય, જે આપણે આની પહેલાં પણ ચર્ચા કરેલી હતી, જે આપણે ચેપ્ટર નંબર 4માં આવશે આવી બાબત. આ મેં અત્યારે જે વાત કરી છે ટોટલી ચેપ્ટર નંબર 4ની છે. એનો મતલબ એવો થયો, હું એમ કહેવા માગું છું કે તમારે ગણિતમાં આવતું અંતરસૂત્ર અહીંયા કામ આવશે. ધારો કે અત્યારે તો આપણે માત્ર એક જ પરિમાણમાં ગતિની વાત આવશે, એટલે કે એક જ અક્ષ ઉપર આવી રીતે એક જ અક્ષ ઉપર થતી ગતિની વાત આવશે. તો અહીંયા ધારો કે આપણે વિચાર કરીએ તો અહીંયા છે આ બાબત બરાબર નોટ ડાઉન કરી લેજો, આ તમને આવતા ચેપ્ટરમાં પણ કામ આવશે એવી બાબત છે.
ફરીથી વાત કરીએ, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરના મુદ્દામાં બે જ સ્થાનની વાત આવે છે. તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, જેમાં x2 એટલે આપણા માટે x2 એટલે t2 સમયે સ્થાન છે, જ્યારે x1 એટલે કે t1 સમયે સ્થાન છે. x1 એટલે કે t1 સમયે સ્થાન છે. ધારો કે અહીંયા ઉદાહરણ પૂરતી વાત કરીએ કે અહીંયા છે, ધારો કે ભાઈ વાત એવી કરીએ કે ભાઈ ઉદાહરણ તરીકે એક ટેક્સ્ટબુકનું આવી રીતે ઉદાહરણ આપવામાં આવ્યું છે. જુઓ, સ્થાનાંતર માટે વાત લખીએ છીએ આપણે, તો સ્થાનાંતરમાં ધારો કે QP સ્થાનાંતર એટલે કે Q થી P તરફ આ ભાઈ ગતિ કરતો હોય, તો પ્રારંભિક સ્થાન થયું આપણા માટે 240, એક્સિયામ એનો 240 અને અંતિમ સ્થાન થયું છે એનું 360. એટલે QP સ્થાનાંતર જો લેવું હોય તો x2 માઇનસ x1 આપણે કરીએ તો 120 આવશે એનો જવાબ. આનાથી ઊંધું કરવું હોય, PQ સ્થાનાંતર કરવું હોય તો શું આવશે? PQ સ્થાનાંતર એટલે P થી Q ઉપર લઈ જવો હોય પદાર્થને, તો P એનું પ્રારંભિક સ્થાન થયું, જે t1 સમયનું સ્થાન કહેવાય. Q એટલે t2 સમયનું એટલે કે પછીના સમયનું સ્થાન કહેવાશે. તો અહીંયા છે આપણા માટે x1 એટલે પ્રારંભિક સ્થાન 360 આવશે, અંતિમ સ્થાન 240 આવશે. તો અંતિમ સ્થાન 240માંથી પ્રારંભિક સ્થાન 360 બાદ કરો તો જવાબ આવશે -120 આવશે. એનો મતલબ કે સ્થાનાંતર ધન કે ઋણી પ્રાપ્ત થઈ શકે. ધન એનો મતલબ કે આ દિશામાં ધન x અક્ષ ઉપર સ્થાનાંતર થયું, ઋણ એટલે એનો મતલબ કે P થી Q ઉપર આવ્યું, એટલે ઋણ x અક્ષ બાજુ. માઇનસ નિશાની એ હકીકતમાં એની વિરુદ્ધ દિશામાં ગતિ છે એવું દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે અહીંયા સ્થાનાંતર આપણે OR વડે દર્શાવેલું. બીજું ઉદાહરણ OR એટલે O થી R તરફ ઋણ x અક્ષ બાજુનું સ્થાનાંતર એ સદિશ રાશિ છે, જેમાં દિશા સહિત વાત કરવી પડે છે. તો દિશા સહિત વાત કરવા માટે આપણે અહીંયા પ્લસ માઇનસનો અત્યારે ઉપયોગ કરીએ છીએ. જો અંતિમ સ્થાન આનું થયું -120, x2 બરાબર -120, કારણ કે O થી R સ્થાનાંતરનો વિચાર કરીએ છીએ. પ્રારંભિક સ્થાન છે 0, 120માંથી 0 બાદ એટલે -120. માઇનસ એવું દર્શાવે કે પદાર્થ છે એ ઋણ x અક્ષ બાજુ સ્થાનાંતર કરે છે. -120 એટલે 120 મીટર જેટલું સ્થાનાંતર ખરું, પણ ઋણ x અક્ષ બાજુ સ્થાનાંતર એવો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીંયા સ્થાનાંતરને વધુ સમજવા માટે આપણે છે એક પદાર્થ A થી B થી C પથ ઉપર ગતિ કરશે બધામાં, એવી રીતે એક ડેમોન્સ્ટ્રેશન વિચાર કરીએ, જોવો જોઈએ. આ A થી B થી C પથ ઉપર પદાર્થે ગતિ કરી જોવું જોઈએ ઉદાહરણમાં. ખાસ ઉદાહરણ યાદ રાખજો તો તમને સેન્ટેન્સ સમજવા મજા આવશે. A થી B થી C તરફ સ્થાનાંતર, આપણે પ્રારંભિક સ્થાન છે 6, અંતિમ સ્થાન છે 4. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે આપણને છે જવાબ મળશે અહીંયા 4 મીટર. ધારો કે બધું મીટરમાં છે. સ્થાનાંતર સદિશ રાશિ એટલે કે A થી C સ્થાનાંતર દર્શાવ્યું. કાપેલું અંતર જોવો જોઈએ. આ 1 મીટર, આ 2 મીટર, આ 3 મીટર ને આ 4 મીટર. કાપેલું અંતર થયું 4 મીટર. પદાર્થ A થી B થી C પથ ઉપર એક જ દિશામાં જ્યારે ગતિ કરે છે ત્યારે અથવા તો સુરેખ પથ પર એટલે કે સીધી લીટીમાં એક જ દિશામાં સુરેખ પથ પર ગતિ કરે ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય બંને સમાન પ્રાપ્ત થાય. આપણે અહીંયા લખી શકાય કે પથ લંબાઈ એટલે કાપેલું અંતર
અને સ્થાનાંતર બેયના મૂલ્યો સમાન પ્રાપ્ત થાય. સ્થાનાંતરનું મૂલ્ય મોડ વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ધારો કે આપણે વિચાર કરીએ કે પદાર્થ છે એ થી બી થી સી પથ ઉપર ગતિ કરી રહ્યો. જો આ હેડિંગ જ છે, પદાર્થ એ થી બી થી સી પથ ઉપર ગતિ કરે છે. પહેલાં એ ઉપર હતો, પછી બી ઉપર ગયો, બી થી પાછો સી ઉપર આવી ગયો છે. તો અંતિમ સ્થાન એનું આ સી ઉપરનું છે, પ્રારંભિક અહીંયા એ ઉપરનું છે. તો અંતિમ સ્થાન શું થશે? 3. પ્રારંભિક સ્થાન થાય 1. 3માંથી 1 બાદ એટલે કે 2 જવાબ આવશે. જ્યારે કાપેલું અંતર આપણે શું વિચાર કરી શકાય કે જો પહેલાં અહીંથી આમ ગયો એટલે 1 મીટર, 2 મીટર, 3, 4 અને 5 મીટર, બરાબર, સોરી 1, 2, 3 અને 4 મીટર આમ ગયો, 2 મીટર પાછો આવ્યો, એટલે કાપેલું અંતર ટોટલી 6 મીટર થયું. એટલે એનો મતલબ એવો થયો કે જો પદાર્થ છે એ એક જ દિશામાં ગતિ ન કરતો હોય, જો એક જ દિશામાં ગતિ ન કરી, પહેલાં આમ ગયો પછી પાછો આમ આવ્યો, તો એક જ દિશામાં જો ગતિ ન કરતો હોય તો આપણે વ્યાપક સ્વરૂપે શું લખી શકાય કે ભાઈ પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં સ્થાનાંતરનું મૂલ્ય એટલે મોડમાં દર્શાવ્યું. શું કામ એને મોડ લખવો પડે છે? સ્થાનાંતર ધન કે ઋણ બંને પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે. તો પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ હોય. કેવા કિસ્સામાં? આવા કિસ્સામાં કે જો એક દિશામાં ગતિ ન કરતો હોય તો. એટલે આપણે વ્યાપક સ્વરૂપે શું લખી શકાય? વ્યાપક સ્વરૂપે આપણે એવું લખી શકાય કે અહીંયા વ્યાપક સ્વરૂપે આપણે એમ લખી શકાય કે ભાઈ પથ લંબાઈ greater than or equal to સ્થાનાંતરનું મૂલ્ય. greater than or equal to એટલે પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં મોટું હોઈ શકે અથવા તો એના જેટલું હોઈ શકે. એના જેટલું પથ લંબાઈ અને સ્થાનાંતર બેયના મૂલ્યો સરખા ક્યારે હોઈ શકે? બરોબર યાદ રાખો. તો જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય તો, અને જો અલગ અલગ દિશામાં જો ગતિ કરતો હોય તો પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં મોટું પ્રાપ્ત થાય છે. એટલે વ્યાપક સ્વરૂપે આવી રીતે લખી શકાય. તો આમ આપણે મુદ્દા શું લખી શકીએ એમ છીએ અત્યારે અહીંયા વ્યાપક સ્વરૂપે સરખામણીમાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું કે ભાઈ સ્થાનાંતર સદિશ રાશિ છે. સદિશ શું કામ એને? કારણ કે સ્થાન નામની રાશિ સદિશ છે. સદિશ એટલે કે જેનું દિશા સાથે વર્ણન કરવું પડે એને આપણે સદિશ કહેવામાં આવે છે. તો અહીંયા છે સ્થાનાંતર તમને ધન ઋણ કે શૂન્ય પ્રાપ્ત થઈ શકે. ધન ક્યારે પ્રાપ્ત થાય? સ્થાનાંતર જો આ બધા ઉલ્લેખમાં જો ધન x અક્ષ બાજુ પદાર્થ જાતો હોય તો સ્થાનાંતર ધન મળે. આ બાજુ આવતો હોય, જો અહીંયા કિસ્સો જોવો જોઈએ, ઋણ x અક્ષ બાજુ જાતો હોય તો સ્થાનાંતર જો આ કિસ્સામાં જો ઋણય પ્રાપ્ત થાય અને જીરોય મળી શકે. જીરો કેવી રીતે મળી શકે તમે યાદ રાખો. તો અહીંથી આમ પાછો અહીંયા આવી જતો હોય તો પ્રારંભિક અને અંતિમ સ્થાન બે સમાન મળે. તો પ્રારંભિક ને અંતિમ સ્થાન બે સમાન મળે તો સ્થાનાંતર તમને 0 પ્રાપ્ત થાય. તો આમ આપણે જો ખાસ યાદ રાખવા જેવી બાબત, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય મળે. સ્થાનાંતર કેવી રાશિ છે? બરોબર યાદ રાખો, સદિશ રાશિ છે. તો આમ છે આપણે 2-4 ઉદાહરણ ઉપરથી અમુક મુદ્દાઓ આપણે વિચાર કર્યા છે. જો એક્ઝેક્ટ ટેક્સ્ટ મુજબ આપણે જો રિવિઝન કરીએ તો તમારો છે પહેલા પેજ ઉપર, ત્રીજા ચેપ્ટરનું આપણું ફિઝિક્સનું છે એના પહેલા પેજ ઉપર જમણી બાજુના સ્થાનાંતરનો ટોપિક છે, જેમાં આપણે જો અક્ષરશો વાંચીએ તો કંઈક આવી રીતની વાત છે કે ભાઈ જો પહેલા મુદ્દામાં બરાબર લીધા સાથે બધાએ વાંચતા જજો એટલે આપણે તૈયારી થતી જાય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ પહેલાં લખેલું છે. પછી શું કીધું છે કે x2 એટલે શું છે? t2 સમયે સ્થાન, t2 સમયે પદાર્થનું જે સ્થાન હોય તે, અને x1 એટલે શું છે? t1 સમયે સ્થાન છે. હવે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. અને શાબ્દિક રીતે લખવું હોય તો આમ કહેવાય કે કોઈ સમયમાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર શબ્દ જ્યાં આવે ત્યાં હંમેશા ઉલ્લેખ કરવાનો થાય અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર? તો સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે.
બીજું, તેમાં સ્થાનાંતર માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર છે. સ્થાનાંતરનું મૂલ્ય એ પથલંબાઈ કરતાં નાનું અથવા તો એના જેટલું હોઈ શકે એ મુદ્દો લખેલો છે. સ્થાનાંતર, ત્યાર પછી સ્થાનાંતર મુદ્દો એ લખેલો છે, બરાબર વાંચજો. સાથે સાથે સ્થાનાંતર સદિશ રાશિ છે. સદિશ શું કામ એને? કારણ કે દિશા સહિત વર્ણન થાય છે એટલા માટે, જેથી તેનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય મળે. સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય મળે છે. જો x2નું મૂલ્ય મોટું હોય તો અંતિમ સ્થાન મોટું હોય પ્રારંભિક કરતાં, તો સ્થાનાંતર ધન મળે એમ વાત લખે છે. અને અંતિમ સ્થાન જો નાનું હોય પ્રારંભિક સ્થાન કરતાં, તો સ્થાનાંતરનું મૂલ્ય તમને ઋણ મળે. અને બંને અંતિમ અને પ્રારંભિક બંને સ્થાન સમાન હોય તો આ સૂત્ર મુજબ આપણે એમ કહી શકીએ કે બંને સ્થાન સમાન હોય તો સ્થાનાંતર તમને 0 પ્રાપ્ત થાય. એટલે ડેલ્ટા એક્સ બરાબર, ડેલ્ટા એટલે ફેરફાર માટેની સંજ્ઞા, એક્સ એટલે સ્થાન માટે લખીએ છીએ. ડેલ્ટા એક્સ એટલે સ્થાનનો ફેરફાર. તો જો બે સ્થાન સમાન મળે તો સ્થાનનો ફેરફાર એટલે સ્થાનાંતર 0 પણ પ્રાપ્ત થઈ શકે. પછીનો જે ટોપિક છે, સ્થાનાંતર અને પથલંબાઈની સરખામણીમાં પ્રશ્નો સ્વરૂપે જો પૂછાય તો પણ આપણે આટલું લખી નાખશું ઉદાહરણ સહિત. સ્થાનાંતર અને પથલંબાઈની સરખામણી. બીજું એક ખાસ બાબત ફરીથી કહી દઈએ, આપણે જે તૈયારી કરીએ છીએ એ લીથા મુજબ જ તૈયારી કરીએ છીએ, બરાબર. તો અહીંયા છે આપણે એક, જો પેલી આકૃતિ આ દર્શાવવામાં આવી છે, બરાબર. પછી શું લખેલું છે? પથલંબાઈ એ અદિશ રાશિ. પથલંબાઈ અદિશ રાશિ એટલે કે જેમાં દિશાની વાતો કરવામાં નથી આવતી, કાપેલું અંતર એ જ પથલંબાઈ છે, જે સ્કેલાર ક્વોન્ટિટી છે, બરાબર. સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે કે વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર. પથલંબાઈ એ માર્ગ પર આધારિત છે, જ્યારે સ્થાનાંતર એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. સ્થાનાંતરની વાતમાં બે જ વાત આવે, અંતિમ અને પ્રારંભિક. પથલંબાઈમાં એટલે કયા રસ્તા પરથી ચાલ્યો છે એ ટોટલ અંતર કાપવાનું હોવાથી પથલંબાઈ માર્ગ પર આધારિત રાશિ છે એમ આપણે કહેશું. જો ગતિ સુરેખ માર્ગ પર પસાર થતો હોય, જેના માટે આપણે એક ઉદાહરણ તૈયાર કર્યું છે, જે આપણે નોટબુકમાં નોંધ સ્વરૂપે અથવા તો લીથામાં બાજુમાં આ બાબત છે નોંધ સ્વરૂપે લખી નાખશું કે જો ગતિ સુરેખ માર્ગ પર થતી હોય તો પથલંબાઈ અને સ્થાનાંતર બેના મૂલ્યો સમાન પ્રાપ્ત થાય. પછી એમ લખેલું સ્થાનાંતરનું મૂલ્ય પથલંબાઈ જેટલું અથવા તો એનું ઓછું પણ હોઈ શકે, એટલે કે આ લખ્યું છે બાબત, પથલંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. પછી આ બધા ઉદાહરણ લખેલા છે કે ભાઈ OR ને PQ ને QP ને સ્થાનાંતર આકૃતિ ઉપરથી કેટલા થાય એનું આપણે વાત કરવામાં આવેલી છે. ખાસ બાબત શું થઈ ફરીથી કહી, પથલંબાઈ એટલે થશે આપણા માટે માત્ર કાપેલા અંતરને જ પથલંબાઈ કહેવામાં આવે છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છે, એટલે કે એમાં બે જ સ્થાન પ્રારંભિક અને અંતિમનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. બીજી વાત એ છે કે સ્થાન છે એ સદિશ રાશિ છે. શું કામ એને? કારણ કે સ્થાનનું વર્ણન કરવા માટે દિશા સહિત આપણે વાત કરવી પડે છે, એટલા માટે સ્થાન સદિશ રાશિ. તો સ્થાનાંતર પણ કેવી બને? સદિશ. સદિશ એટલે એનો મતલબ થાય દિશા સાથે, બરાબર. તો અહીંયા છે આપણા માટે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન થયું. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 થશે. એક્સ એટલે સ્થાન માટે સંજ્ઞા લીધી, ડેલ્ટા એક્સ એટલે કે ડેલ્ટા એટલે ફેરફાર માટે સંજ્ઞા છે. ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એવી રીતે આપણે વિચાર કરી શકાય. તો આમ સ્થાનાંતર અને પથલંબાઈની સરખામણી કરી. સરખામણીમાં ખાસ બાબત એ થઈ કે ભાઈ સ્થાનાંતર સદિશ રાશિ, જ્યારે પથલંબાઈ એ સદિશ નથી એટલે કે અદિશ રાશિ છે. સ્થાનાંતરના મૂલ્યો ધન, ઋણ કે શૂન્ય પ્રાપ્ત થઈ શકે. ઋણ એટલા માટે કારણ કે દિશા સહિત વાત કરવી છે એટલા માટે, જ્યારે પથલંબાઈના મૂલ્યો હંમેશા ધન જ મળે કારણ કે માત્ર ખાલી કાપેલા અંતર ઉપર આધારિત જ બાબત છે એટલા માટે. તો અહીંયા બે બાબતની આપણે ચર્ચા થઈ આ લેક્ચરમાં, વધુ આના ઉપર આધારિત જ હજી આના ઉપર આધારિત આપણે થોડાક ડેમોન્સ્ટ્રેશન આપણે વિચાર કરશું અને કેવી રીતે આપણને છે MCQમાં પૂછાઈ શકે એના ઉપર આધારિત વિચાર કરીશું. ફરીથી સાવ ટૂંકું વાત કરી દઉં કે આપણે શું ભણીએ છીએ. સ્થાન નક્કી કરવા માટે આપણે યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આના જે યામ છે એ જ એનું સ્થાનનું મૂલ્ય છે અને યામનો જે ફેરફાર થાય છે એ જ આપણા માટે સ્થાનાંતર બની જાય છે, બરાબર. આટલી બાબતનો વિચાર કરીએ છીએ, બરાબર તૈયારી કરી નાખવી, એકવાર લખીને
લેસન પણ તૈયાર કરી નાખવું કે જેથી આપને બરોબર છે તૈયાર થઈ જાય. વધુ માર્ગદર્શન જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ આપતા જશું. અહીંયા સુધી રાખીએ.